पहलगाम आतंकी હુમલાને લઈ અને અત્યારના મોટા સમાચાર। જમ્મુ કાશ્મીરની તમામ સરકારી હોસ્પિટલ પર એલર્ટ। કોઈ પણ સ્થિતિનો સામનો કરવા એલર્ટ પર રહેવા માટે સૂચના। જમ્મુની હોસ્પિટલમાં કર્મચારીઓને 24 કલાક કાર્યરત રહેવાની સૂચના આપવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરની તમામ સરકારી હોસ્પિટલને એલર્ટ પર રહેવાનું આદેશ આપવામાં આવ્યો છે। કોઈ પણ સ્થિતિનો સામનો કરવા એલર્ટ રહેવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે। આ સૂચના કરતો પરિપત્ર પણ અત્યારે વાયરલ થયો છે। જમ્મુની હોસ્પિટલોમાં કર્મચારીઓને 24 કલાક ડ્યુટી પર તૈનાત રહેવાની અને કાર્યરત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। સ્પષ્ટ એવા સંકેત કે ભારત દ્વારા કોઈ મોટો નિર્ણય કરવામાં આવી શકે છે। આગામી દિવસોમાં મોટા પગલાં ભારત ભરી શકે છે, કારણ કે જે સરકારી હોસ્પિટલ છે તેને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે અને એલર્ટ રહેવા માટેનું ફરમાન જારી કરી દેવામાં આવ્યું છે। તો પહેલગામ આતંકી હુમલાને લઈ આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તમામ સરકારી હોસ્પિટલને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ સ્થિતિ સર્જાય તો તેમનો સામનો કરવા માટે એલર્ટ રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। જમ્મુના હોસ્પિટલમાં કર્મચારીઓને 24 કલાક કાર્યરત રહેવાની સૂચના આપવામાં આવી છે।